આવવાથી અમારા દેવી પૂજક વાસમાં ઘણું તણી ગયું છે। અમે સરકારની એવી માંગ કરવી છે। અમે નાના માણસો છીએ, નથી અમારા કને ખાવા કઈ તો ઘઉં કે બધું તણી ગયું છે, તો સરકાર અમારું થોડું વિચારે। बहुत पानी भरवाથી ગામમાં વિશાલમાં પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। તેમાં જિલ્લા સદસ્ય રમેશભાઈ મકવાણા, જિલ્લા તાલુકા ડેલીગેટ જયદીપભાઈ મકવાણા તેમજ તલાટી કમ મંત્રી તેમજ ગામના આગેવાનો બધાએ મળીને પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરેલું છે। ગઈકાલે પણ 109 જેવા અસરગ્રસ્તોને અમે પ્રાથમિક શાળામાં લાવેલા અને એમને અહીંયા ભોજનની વ્યવસ્થા કરી છે, ચા નાસ્તાની વ્યવસ્થા કરી છે અને ગામના આગેવાનો ખૂબ જ મદદરૂપ થયા છે। સરકારની પણ એક ચિંતા છે કે રેસ્ક્યુ કરી અને જે અસરગ્રસ્ત હોય એના તાત્કાલિક ધોરણે સારા સ્થળે ખસેડવા। એટલે અમારી ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ અને સ્થાનિકના આગેવાનો અમે સતત જાગૃત છીએ અને જ્યાં સુધી આ પાણીમાંથી ગરકાવ નહીં થાય, પાણી અહીંથી ઓછું નહીં થાય ત્યાં સુધી અમે સતત સેવામાં રહેવાના છીએ। આ 2-3 દિવસથી સતત વરસાદના કારણે મારા ગામમાં પાણી આવી ગયેલું છે, તો પરમ દિવસથી કન્ટિન્યુ અમે રેસ્ક્યુ માટે 30 ઘરોમાં પાણી આવી જતા 109 વ્યક્તિઓને પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાવેલ છે। તથા વધુ વરસાદ થતા પાણી વધુ આવતા આજે પણ અમે લોકોએ SDRF ની ટીમ અને આજે પણ અમે 62 જણના વ્યક્તિઓનું રેસ્ક્યુ કરેલ છે અને તેઓને સેફ જગ્યાએ સ્થળાંતર કરેલ।